યુકેમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. યુકે સરકારે ઇમિગ્રેશન સિસ્ટમને વધુ કડક બનાવવાના ઉદ્દેશ્ય સાથે અનેક મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. જો તમે હાલમાં યુકેમાં સ્ટુડન્ટ વિઝા, સ્કિલ્ડ વર્કર વિઝા, કેર વર્કર વિઝા અથવા ભવિષ્યમાં યુકે જવાની યોજના બનાવી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા નિયમો માત્ર નવા અરજદારોને જ નહીં, પરંતુ લાંબા સમયથી યુકેમાં રહેતા ઘણા વિદેશીઓને પણ અસર કરી શકે છે. સરકારનું કહેવું છે કે હવે ઇમિગ્રેશન સિસ્ટમમાં થયેલા દુરુપયોગને રોકવા અને માત્ર યોગ્ય લોકોને જ લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપવાનો સમય આવી ગયો છે. સૌથી મોટો ફેરફાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અયોગ્ય વર્તન સામે જોવા મળશે. નવી પોલિસી મુજબ જો કોઈ વિદેશી વ્યક્તિ ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સામે આવશે અથવા ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેને યુકેથી ડિપોર્ટ કરવામાં આવી શકે છે, ભલે તે ઘણા વર્ષોથી ત્યાં રહેતો હોય. સરકારનું માનવું છે કે લાંબા સમયથી રહેવું હવે સુરક્ષાની ગેરંટી નહીં રહે અને કાયદાનું પાલન કરવું ફરજિયાત રહેશે. ઇનડેફિનાઇટ લીવ ટુ રિમેઇન એટલે કે ILR મેળવવાના નિયમોમાં પણ મોટો ફેરફાર પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. હાલમાં મોટાભાગના સ્કિલ્ડ વર્કર્સ માટે 5 વર્ષ પછી ILR માટે અરજી કરવાની તક મળે છે, પરંતુ હવે આ સમયગાળો વધારીને 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે, એટલે કે કાયમી વસવાટનો રસ્તો વધુ લાંબો બની શકે છે. એટલું જ નહીં, કેર વર્કર અને સિનિયર કેર વર્કર માટે તો આ સમયગાળો વધારીને 15 વર્ષ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જે આ ક્ષેત્રમાં કામ કરતા હજારો લોકોને સીધી અસર કરશે. સ્ટુડન્ટ વિઝા સંબંધિત નિયમો પણ વધુ કડક બનશે. બેચલર્સ અને માસ્ટર્સ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે પોતાના ડિપેન્ડન્ટ્સ એટલે કે જીવનસાથી અથવા પરિવારના સભ્યોને સાથે લાવી શકશે નહીં. સરકારનું કહેવું છે કે આ વ્યવસ્થાનો ઘણા લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને હવે તેને રોકવા માટે આ પગલું જરૂરી બન્યું છે. સ્કિલ્ડ વર્કર વિઝા માટે પણ લાયકાત વધુ કડક બનાવવામાં આવી રહી છે. હવે આ વિઝા માટે લઘુત્તમ વાર્ષિક પગાર 41,700 પાઉન્ડ હોવો જરૂરી રહેશે, એટલે કે ઓછા પગારની નોકરીઓ માટે વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવું કંપનીઓ માટે વધુ મુશ્કેલ બની શકે છે. પોસ્ટ સ્ટડી વર્ક વિઝા એટલે કે ગ્રેજ્યુએટ રૂટમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર થશે. હાલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2 વર્ષ સુધી કામ કરવાની મંજૂરી મળે છે, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ 1 જાન્યુઆરી 2027 થી આ સમયગાળો ઘટાડીને માત્ર 18 મહિના કરવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓએ ઓછા સમયમાં નોકરી શોધીને આગળનો વિઝા સુરક્ષિત કરવો પડશે. બીજી તરફ યુકે સરકારે ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. ઇમિગ્રેશન રિમૂવલ સેન્ટર્સની ક્ષમતામાં લગભગ 40% વધારો કરવામાં આવી રહ્યો છે અને ડિટેન્શન સેન્ટરોમાં બેડની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધારવામાં આવશે, જેથી વધુ લોકોને કસ્ટડીમાં રાખી શકાય. સરકારના આંકડા અનુસાર યુકેમાં રહેવાનો અધિકાર ન ધરાવતા લગભગ 70,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને વિદેશીઓને પરત મોકલવામાં આવ્યા છે. અગાઉના 21 મહિનાની સરખામણીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના રિમૂવલમાં લગભગ 40%નો વધારો નોંધાયો છે. આમાંથી લગભગ 10,000 લોકો ફોરેન નેશનલ ઓફેન્ડર્સ હતા, એટલે કે વિદેશી ગુનેગારો, અને આ કેટેગરીમાં પણ 36%નો વધારો નોંધાયો છે. સરકાર હવે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને વધુ મજબૂત બનાવવા માટે 2028-29 સુધીમાં બજેટ બમણું કરવાની તૈયારીમાં છે. સાથે જ 2026-27 સુધીમાં એન્ફોર્સમેન્ટ સ્ટાફમાં લગભગ 60%નો વધારો કરવામાં આવશે, જેથી વધુ દરોડા, ધરપકડ અને ડિપોર્ટેશનની કાર્યવાહી ઝડપથી થઈ શકે. કેર વર્કર વિઝા અંગે પણ સરકાર ગંભીર બની છે. નવા નિયમો લાગુ થયા છતાં કેટલાક દેશોમાંથી ડિપેન્ડન્ટ વિઝાનો અસામાન્ય વધારો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, કેમરૂનમાંથી માત્ર 12 હેલ્થ અને કેર વર્કર વિઝા જારી થયા હતા, પરંતુ તેમની સામે લગભગ 180 ડિપેન્ડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, એટલે કે એક વર્કર દીઠ સરેરાશ 15 ડિપેન્ડન્ટ્સ. નાઇજીરિયા સહિત કેટલાક અન્ય દેશોમાંથી પણ આવી જ સ્થિતિ જોવા મળી હોવાનું જણાવાયું છે.
સરકારનું માનવું છે કે આવી ખામીઓનો દુરુપયોગ થયો છે અને હવે કેર વર્કર વિઝાની સમગ્ર પ્રક્રિયાનું ફરીથી કડક સમીક્ષણ કરવામાં આવશે. અંતમાં એક મહત્વપૂર્ણ સલાહ. યુકેમાં છેલ્લા 20 વર્ષથી રહેતા ગેરી નામના ક્રિએટરે પોતાના અનુભવના આધારે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ અને PSW વિઝા ધારકોએ કોઈ એજન્ટ પર આધાર રાખવાના બદલે સીધા CV લાઇબ્રેરી જેવી વિશ્વસનીય વેબસાઇટ્સ પર પોતાની પ્રોફાઇલ બનાવીને નોકરી માટે અરજી કરવી જોઈએ. તેઓનો દાવો છે કે તેમણે પોતે પણ રોલ્સ રોયસ અને જેગુઆર જેવી મોટી કંપનીઓમાં આવી રીતે નોકરી મેળવી હતી. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ ઇમિગ્રેશન એજન્ટ કે વકીલ નથી, પરંતુ પોતાના અનુભવના આધારે માર્ગદર્શન આપે છે. કુલ મળીને જોવામાં આવે તો યુકેની નવી ઇમિગ્રેશન પોલિસી સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે માત્ર કાયદાનું પાલન કરનારા અને નિયમો અનુસાર લાયકાત ધરાવતા લોકોને જ લાંબા ગાળે યુકેમાં રહેવાની તક મળશે. તેથી જો તમે યુકે જવાની યોજના બનાવી રહ્યા છો અથવા હાલમાં ત્યાં રહો છો, તો નવા નિયમો વિશે સંપૂર્ણ માહિતી રાખવી અને તમામ ઇમિગ્રેશન નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી બની ગયું છે.